હા બેન, અહીં હું જો? અરે જો જો કાળુ, આ છોકરો મરી ગયા પછી ગોરાનો હાહરો હવે મોહાળું લઈને આવ્યો આવે. તઈ ભગત અને ભક્તાણી ભલે મોહાળું જોવે ને બેઠા બેઠા રોવે. એ ગોરા ભગત. મોટી બેન, મહેમાન આવે છે. પધારો. મોટી બેન. એ કાનુડો ક્યાં છે? અંદર હશે. ઉભા રહો. કાના, એ કાના, કાનુડા. એ કાનુડા ક્યાં ગયો? કાંદા ભગત, અમારી શક્તિ પ્રમાણે મોસાળું લાવ્યા છીએ. આ કંદોરો, આ સોનાની પોચી, આ કડલા. બે ઘરમાં તો ગોતી વળી. કાનુડો ક્યાં? રમવા ગયો છે? ઘર હે બેટા. જમના, કાનુડો તો શ્રી કૃષ્ણને ખોળે રંબા હાલે ગયો. રંબા કાનુ આપને રોતા મેલીને વિસાઈ ગયો. ભગત, અમને કેવડાવ્યું નહીં. ભક્તિની ગેલછામાં વ્યવહારે ભૂલી ગયા. અરે વેવાય, ઓ વેવાય, આ એમ કહું કે દીકરી જમાઈમાં તો જાણે અક્કલમાં છાંટો નથી, પણ આ તમને 60 વર્ષના ને વ્યવહારમાં ખબર નથી પડતી કે છોકરો મરી ગયા પછી મોહાળું લઈને આયલા આવ્યા છો. લ્યો ગંગાબહુ, પહેરાવો હવે માવતરના ઘરની સુકરવંતી હોનાની પહોંચી છોકરાને. મને કે ન કે તું મને મારતા ભાગ. કઈ નથી જમના, કઈ નથી. તું મને ન કે, પણ હું સમજી ગઈ છું. હું ભગતને જ પૂછીશ. ભક્તિ જ કરવી હતી તો પરણા શું કામ? મને મૂંઝા વગર મને સરખી રીતે વાત કર દીકરી. હું આવ્યો છું ત્યારથી જોયા કરું છું કે તું અને ભગત એકબીજાની સામે વાત કરવી તો રહી, પણ સરખી નજરે જોતાય નથી. એવું કઈ નથી બાપુ. બાપથી છાનું રાખીશ. બોલ બેટા, એવું શું અણબનાવ બની ગયો છે કે ભગત તને દુઃખ દે છે? ભગત દુઃખ દેતા હોત તો રોઈને છાની રહી જાત, કાં તો પિયર હાલી આવત. પણ આ તો સુખના વિરડામાં દુઃખની સરવાળીઓ પ્રગટી છે. દીકરી, કઈ વાત કરે તો ખબર પડે ને. વાત તો બહુ લાંબી છે બાપુ. બોલ બેટા. કહું તો મારી વાત માનશો? બેટા, તારા સુખ માટે તારો પરો બોલ જીરો હું તૈયાર છું. તો બાપુ મારા માથે હાથ મૂકીને કહો કે હું કહું એમ કરશો? દીકરી, માવતરને તો છોરું પ્રાણ કરતા વધુ વાલા હોય છે. તારો પડો બોલ જીલવા તારો બાપ તને વિનવે છે. જમનાને ભગત સાથે પરણાવો. મારા માથે હાથ મૂકીને ફરી ન જતા બાપુ. ભગત, એ ઠગ ભગત કેમ આમ હાથે પથારી કરો છો? અને એ આમ આંગણામાં ભક્તિ મલકમાં ઘણાય કરે છે. તમે તો નવી નવાઈના ભગત થયા છો. હા તો તમારા જેવાય ભગત ભગત કહી અને નામ પાડી દીધું. બાકી હું તો ભોળા ભાવે ભગવાનનું નામ લઉં છું. એમ કરો, ભોળા ભાવે ઉકડામાં જઈને આડોટો અને શરીરે રાખ ચોપડો અને થઈ જાઓ બાવા. તમારાથી બાયડી છોકરા નહીં સચવાય. સૌને સાચવવા વાળો તો ઉપર વાળો છે. પીઠી ચોપડીને મોટા ઉપાડે તમે મારી બેન હારે પરણવા આવ્યા હતા, તમારો ઉપર વાળો નહીં. જમના, એ તો જગતનો વ્યવહાર છે. વ્યવહાર છે તો વ્યવહારમાં સમજો અને મારી બેનને સાચું અને સુખી રાખો. તમારી બેન સુખી છે. આ તમારો રાજ વૈભવ, ધણી તરીકેના તમારા હેત પ્રીત, મારી બેનને તો તમે હથેળીના છાયડામાં રાખો છો. એને તો એટલું સુખ છે કે આંખમાંથી આંસુડા સુકાતા નથી. સુખ દુઃખ તો બધા મનના કારણ છે. જાઓ સુઈ જાઓ. આ જ્ઞાનનો ગોદડો ઓઢીને તમે સુઈ રહ્યો. મારી બેનને અમે લઈ જાશું, પછી તમે ને તમારો ભગવાન બે મળીને રાસડા રમજો.
બે ભગતજીને મનાવી લીધા. મનાવી લીધા? હા, સીધા દૂર કરી નાખ્યા. એવા તો ઉઘડા લીધા કે તો કોઈ દી તારી સામે આંખ ઉગાડીને નહીં જુએ. અરે જોડે દી આપના તારા દેખાડી દીધા. એ હવે કોઈ દી તને દુઃખ નહીં દે. મારા અને ભગતના સુખ દુઃખની ચાવી તો હવે તારા હાથમાં છે જમના. લે ગોર મહારાજ પરણાવી દીએ, કઈ ઘર હલાવા ના આવે. તમે તો પાછા કાલિક વિદ્યા સાથે ઝઘડશો. એટલે તમારા મનામણા કરવા મારે રોજ આવવું એમ? ના રે ભાઈ, એવું તો કોઈ નવરું ના હોય. જમના, આ તારા બનેવી જેવો વર તને મળ્યો હોય તો? ના રે બે, ભગતવાને કોણ પરણે? હું તને ભગત સાથે પરણાવું તો? બેન હસવાની વાત નથી જમના. આ ઘરમાં તું વહુરાની થઈને આવીશ તે દી જ મારા સુખનો સૂરજ ઉગશે. બેન, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? તું ને ભગત જે દી ચોરીએ ચડશો તે દી હું ગાંડી જ થઈ જઈશ. પણ આ રખની વાત બેન, બેનને જીવતી જોઈ હોય તો હા પાડ, ના ના કહેતી. નહીં તો આ ઘરમાં કોઈની ખોડીઓ નહીં બંધાય. આ આંગણે કાનડો કોઈથી પાછો રમવા નહીં આવે. જમના, હું તારી મોટી બેન તારા પગમાં પડીને બેનવું છું. હસીને હા પાડ બેન, હસીને હા પાડ. બેન, તારા અને ભગતના સંસારથી મારા ઉછાળને આંખો રાખીશ. મારી વાતમાં વિશ્વાસ રાખજે બેન, વિશ્વાસ રાખ, વિશ્વાસ રાખ. બેન, ગંગા એના ગીત ગાય છે? નહીં કહું. કોઈના લગ્નની કંકોત્રી આવી છે? કોણ પરણવાનું છે? મારે તમને પરણાવવા છે. ગંગા, ગંગા કયો કે જમના, મેં તો સગપણે કરી નાખ્યું. ક્યાંક ગાંડી નથી જતી. અરે હજી તો મારે તમને ગાંડા કરવા છે. અરે ગંગા, હું તો ગાંડો જ છું મારા પ્રભુના નામ પાછળ. ફરીથી પરણશો તો પ્રભુ કઈ આંખો નહીં ભાગી જાય. પ્રભુ તો મારા હૃદયમાં જ છે, પણ તારા ને મારા હેત પ્રીત વચ્ચે આડી કાંટાની વાડ ઊભી થશે. કાંટા નહીં, આ આંગણે હરખના ફૂલડા ખીલશે. આવ મારે તારી આંખમાં કણાની જેમ ખટકશે ગંગા. આવનારી આંખનું કણું નહીં, મારી આંખનું રતન છે. મારી સગી માની જાણે બે. હા જમના, પરાણે નથી પરણાવતી, એનો રાજીપો છે. અને મારો રાજીપો તો છે રાધે શ્યામનું નામ. અમારી શામળિયાનું જ કઈ સંકેત હશે. દ્વારકાધીશની દુઆઈ દઈને મેં તમારું સુખ છીનવી લીધું હતું. આજે સુખનો માર્ગ એમ જ ચીંધ્યો છે. ગંગા, તારું ને મારું સુખ તમારા શામળિયાના ચરણોમાં સમાયેલું છે, એટલું ભૂલી ગઈ. ભગત, મેં આજ સુધી તમારી પાસે કાંઈ નથી માંગ્યું. જીવતરમાં પહેલી જ વાર આ પાલો પાથર્યો છે. ના કહેશો તો નહીં જીવાય, અને હા કહેશો તો. ગંગા, આનું પરિણામ શું આવશે તું જાણે છે? ભગત ઉઠીને પરિણામ પૂછો છો? પરિણામ તો પ્રભુની હાથ. ના ગંગા ના, શ્યામૈયાની કંઠી સાથે વિવાહની વરમાળાને મેળ નહીં ખાય. ભગત, દ્વારકાધીશના કપાળે ચાંદલો કરી ચોખા જોડ્યા છે. શામળિયાની સાથે સગપણ કર્યું છે. ગંગા, હા કયો ભગત, હા કયો. ના ગંગા ના. હા ન કયો તો તમને તમારા દ્વારકાધીશના સોગંદ. ગંગા, ગંગા, આ તે શું કર્યું? તે શું કર્યું ગંગા? જગન્નાથ, આખરે તું જીતી ગયો. બસ ગોરાને આમાં હરાવતો રહીશ, આમ જ હરાવતો રહીશ. વાલા એ રાણી, હા, આ ઉનાળો આવ્યો પણ હજી તારી માં ના આવી. કે આવા ઉનાળામાં મારી માં કેમ કરી આવે? કા? એના પગ ન પડી જાય? અરે પણ અહીં આપણી જોવાની મળી જાય છે એનું હું? એ રાણી, આપણા કરતા તો આ ગધેડા સુખી. મન પડે તે ઉકરડામાં આળોટી લે. એને નહીં પરણવાની પંચાયત, નહીં પહેરવા ઓઢવાની પંચાયત, નહીં હાવું કે નહીં હારો. કેશવા, કોકનું છોકરું રડે છે. ભલે ને રોવે, ઈ તો એની માં ધવડાવશે ને એટલે છાનું રહી જાય. તું તારે મંડ માટી ખોદવા. કેશવા, જોને કેવી કાળી ચીસો પાડે છે. અરે 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 પણ રાણી, લે આ કોકનું છોકરું રોવે એમાં છોકરા વગરની ને કાળજે કાઈનું કાઈ માંડે થાવા.
આ તારી માએ વચનની માથાકૂટ ન કરી હોત ને તો તું એ અત્યારે થઈ ગઈ હોત એક છોકરાની માં. અરે રાણી, એ રાણી, લે તું ક્યાં એને અહીં લઈ આવી? એની માને દઈ દે. ત્યાં એની માં નથી તો એના બાપને ગોત. હવે એના બાપને ગોતવા હું ક્યાં જાઉં? તો હું એની માને ગોતવા જાઉં એમને? અરે એની માં તો કોક સુવાળના ખાટલામાં પડી પડી શેક લેતી હશે. શેક કેશવા, આવા નાનકડા બાળને મેલીને એની માં શેક ના લે. રાડુ નાખ, આટલામાં ક્યાંક હશે તો આવી જશે. માં, એ માં, એ માં, એ મારી માં. કેશવા, તારી માં નહીં, આ બાળકની માં. ઓહો, આ મારા બેટાએ તો મને મારી માં યાદ કરાવી દીધી. એલા એ, તારું નામ શું છે? તારું નામ આવડે? તારી માનું નામ આવડે? તારા બાપનું નામ શું છે? કોણ છે એ અકર્મી? એ રાણી, આને તો નથી એનું નામ આવડતું, નથી એની માનું નામ આવડતું, એના બાપનું નામ નથી આવડતું. કેશવા, આના બાપનું નામ મને આવડે છે. શું કીધું? તું આ છોકરાના બાપનું નામ જાણે છે? તારે ને આ છોકરાના બાપને સંબંધ તું? મારે અને આ છોકરાના બાપને બાયડી ભાઈડાનો સંબંધ. એટલે એટલે આ છોકરું તારું છે? આ છોકરો મારો છે. અરે તારી જાતની બાયડી મારું. મેં જાત્રાએ જાતી તારી માને વચન દીધું તું કે તું પાછી નહીં આવ ત્યાં સુધી મારા ઘરમાં ગોળીઓ નહીં બંધાય. પણ તે તો ઘરમાં ગોળીઓ, ગુગરો અને છોકરું ત્રણેય એક હારે ખાલી દીધા. લે ચાલ, લે ચાલ, લે ચાલ, આ ફાળિયાનો છેડો ચાલ, આ ફાળિયાનો છેડો ચાલ અને તાણ અને ફાડી નાખ એટલે થઈ જાય આપણા છૂટા છેડા. પછી તું જાણે, તારું છોકરું જાણે અને છોકરાનો બાપ જાણે. અરે એ ગધેડાના ભાઈ, એ મારા દીકરાના બાપ. મને સુવાવડ આવે ને તને ખબર ના પડે? ઈ તો કે આપણે ખાઈએ છીએ ભેળા. હા, ખાઈએ છીએ ભેળા, રહીએ છીએ ભેળા, એક જ ઘરમાં. એક જ ઘરમાં ને? તો પછી તારાથી છાની માની સુવાવડ કરાવવા હું ગઈ ક્યારે? ઈ તો કે મારા દીકરાના બાપ. હા, ઈ તો હું ભૂલી જ ગયો. એ રાણી, ઈ તો મને જરા કાળ ચડી ગયો તો. અને મરદના દીકરાને કાળ ચડી જાય ને પછી હારા નરસાનો વિચાર ન રહે. પણ ઈ તો કે આ છોકરું છે કોનું? આપણને મળ્યું એટલે આપણું. પણ ગામના લોકો એમ કહેશે કે તમે બે જણે ભેગા થઈને તમારી માને દીધેલો કોલ તોડી નાખ્યો તો? કેતા હોય તો કે, બાકી સાચી વાત તો આપણું મન જાણે છે ને. પણ કેશવા, આ છોકરાને એમ મુકતા મારું મન માનતું નથી. હું એ સ્ત્રી છું ને, લે લેને ભેળો. ગોતાશે તો ગોચું એના મા બાપને, નહીં તો પડશે એવા દેવાશે. નકરા પડશે ને દેવાશે નહીં તો એ ઉપરવાળા તું બચાવજે. લે ઢાક, લે ઢાક એને આ ફાડ્યું. બિચારાને તડકો લાગે છે. હાલ ગધાડ બેડ ને, હાલ. હાલ હાલ. અલી રાણી, થોડું મીઠું આપને. આ દેવાભાઈની વહુને સુવાવડ આવી છે અને ઘરમાં મીઠાની કાકરીએ નથી. હેલી રાણી, આ કેનું? ઈ આ ભાઈડાનું. અલી પણ તારી માને કોલ આપ્યો તો તેનું શું? એ મારી માં જાણે, કોલ જાણે ને અમે જાણીએ. અને ત્રીજો ઉપરવાળો જાણે. પણ ખાટલો ક્યાં? ઉપાડી મેલ્યો. એમ ખાટલો ના ઉપાડાય. અમારી દેરાણીને 1.5 મહિના સુધી શેક નાખવો પડે, શીરો ને કાટલું ખવડાવવા પડે તો જ ધાવણ આવે. હાલ હાલ, હોઈ જાય કે શેક નાખી દો. હા, લે હોઈ જાવ. આ તમે નહીં. હા, તમને થોડી સુવાવડ આવી છે. ભાઈ આમ તો મને જ ઉવાવડ આવી છે. ગગલો મારો ડાયો ને ખાટલે બેસી નાયો. અરે ખાટલો પડ્યો લબડી ને ગગલો ગયો ગબડી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વ. બાપુ, આજ હું બહુ રાજી છું. ભગત અને જમના પરણી ઉતર્યા. અરે ભગત, તમારું ભોળ પણ યાદ રાખજો, જે ભાવથી તમે મારી મોટી દીકરી જોડે વર્તો છો એ જ ભાવથી મારી જમના જોડે વર્તજો, નહીં તો તમને તમારા દ્વારકાધીશની દયા. ભલે માં, દેવી દ્વારકાધીશની ઈચ્છા. કાં બનેવી, આ તમારો ભગતભાઈ પણિયાયો અને તમને જાનમાં ન લઈ ગયો? એ તારા બનેવી તો ઘણું જાવું તો જાનમાં માલવા, પણ હું જવા દઉં તો ને. અરે નવી વહુને ખોળે ઠાકર દીકરો દે એમાં તો આપણો રાજીપ હોય ગાંડી. આપણા વંશનો વેલો વધશે. તે વંશનો વેલો વધશે તો તમારો વધશે, એમાં મારે હું? આ ઘરમાં એક ભાગની તો હતી અને બીજી ઉપાડી લાવ્યો નવરો તેમાં. મને ઢોલિયા નીંદર નહીં આવે. ઢોલી નીંદર નહીં આવે?
કઈ કારણ? હજી તો આ ઉંમરામાં પગ જ મૂક્યો છે, ત્યાં તમને આટલી અડખામણી થઈ પડી? જમના, હું જાણું છું અનેક આશાઓ, ઉમંગો અને વર્તા તારા અંતરમાં ઉછળતા છે, પણ એ કોડ પૂરા કરવાનું વિધાતાએ મારા ભાગ્યમાં માંડ્યું નથી. પણ આમ કરવાનું કઈ કારણ તો કયો. મને એમ લાગશે કે તમે સાચા છો તો સાચું કહો. મારી બધી ઉગતી આશા અને ઓરતાને તને આ ચૂંદડીના છેડે ગાંઠ વાળી તમારા ઘરના છાણ વાસીદા કરીશ. લાગ્યું તો તમને તમારા બસ જમના, બસ. મને લાગે છે કે તમે મારું પારખું કરી રહ્યા છો. પારખું તો તારું ને મારું ભગવાન કરી રહ્યો છે. ભગવાને તમે ભાળ્યું નથી, મારા તો હવે તમે જ ભગવાન. કયો તો ઓસરીમાં જઈને પડી રહું અને કયો તો જમના, બસ છાની રહી જા જમના, છાની રહી જા. કોઈની આંખમાં હું આંસુ જોઈ શકતો નથી. લૂછી નાખ આંસુ, લૂછી નાખ. હા, હવે મારે જ રહું અને મારા જાતે મારા આંસુ લૂછવા. લલાટે લખ્યા લેખના આંકડા કોણ ઉકેલી શક્યું છે જમના? પડ્યા પછી હાથ લગાડતા આવડાવ છો. આવું છે તું ચોરીમાં હાથ મેળા વખતે મારો હાથ હાથમાં લઈને ચાર ફેરા કેમ ફરે? એ મને ન પૂછીશ જમના, ઈશ્વરને ખાતરે મને ન પૂછીશ. હમણાં સુઈ જા, સુઈ જા.